तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજરોજ જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુના કરકમળો દ્વારા આજરોજ પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અને પધારેલા ભાવિકો અને સેવક સમુદાય માટે ભવ્ય ભોજન પ્રસાદનું અનેરું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં દાતાર સેવકો અને ભાવિકો ઉમટી પડ્યા હતા અને પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આટલી ઊંચાઈ ઉપર આવેલી દાતાર બાપુની આ ધાર્મિક જગ્યામાં આસનસિદ્ધ મહંતો કે જેઓ કદી પણ જગ્યા છોડી નીચે નથી ઉતર્યા તેવા પૂજ્ય વિઠ્ઠલ બાપુ અને પૂજ્ય પટેલ બાપુની દિવ્ય સમાધિના લોકોએ દર્શન કરી ધન્ય બન્યા હતા અને હાલના મહંત પૂજ્ય ભીમ બાપુ દ્વારા પધારેલા ભાવિકોને મહાપ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો અને પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાયો હતો, જેમાં કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. જૂનાગઢ ઉપડા દાતારની જગ્યા છે. વિલિંગ ડીમ આગળથી દાતારની સીડી છે. દાતાર બાપુની 1000 વર્ષની જૂની જગ્યા છે કે પટેલ બાપા હતા, રાજાશાહી વખતના હતા. ઈ બમલિંગ થયા એને 35-36 વર્ષ થયા. પછી અમે બધા ભેગા હતા અને વિઠ્ઠલ બાપુ હતા એને 6 વર્ષ થયા. 7મું વર્ષ કાલથી ચાલુ થાય. તો આજે વર્ષોથી આ જગ્યામાં અમે
આસનસિદ્ધ જગ્યા ગણાય. કોઈ પણ જગ્યાના મંત પટેલ બાપા, વિઠ્ઠલ બાપુ કે આજે હું 35 વર્ષ થયા કોઈ દિવસ સીડી ઉતરીને પગથિયા ઉતરા ન હોય, એક જ ધારા આવીને એવું હોય. અમારે આ અખંડ જોઈતું છે, વર્ષો થયા જોઈતું હોય, અને અમે એક કલાકે ક્યાંય કોઈ ગયા ન હોય. એટલે અમારી આસનસિદ્ધ અખંડ જગ્યા ગણાય છે. તે 24 કલાક દાતારની જગ્યામાં મહાપ્રસાદ ચાલુ રહે છે અને બધા ખૂબ આવે છે. અને આજે વિઠ્ઠલ બાપુની બમલિંગ થયા ને 6 વર્ષ થયા તો પુણ્યતિથિ છે, તો એની આજે સમાધિ પૂજન હોય, બપોરે મહાપ્રસાદ હોય. અને અમારે આ ગઈ રાત્રે બધા ભજની કલાકારો આવ્યા હતા અને રાતે 9 થી સવારના 5 વાગ્યા લગીમાં સંતવાણી બહુ સરસ બોલ્યા અને બધા ખૂબ ખુશી થયા અને આનંદથી રાત આખીને દિવસ ગયો ખુશીથી. જય દાતા. तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो